या देवी सर्वभूतेषु मा सिद्धिदात्रीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। જય શ્રી કૃષ્ણ। આજે ચૈત્ર નવરાત્રિનો 9મો દિવસ એટલે કે અંતિમ દિવસ છે અને નવરાત્રિના 9મા દિવસે મા દુર્ગાની નવમી શક્તિ મા સિદ્ધિદાત્રીની પૂરી વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે। માતા દુર્ગાનું આ સ્વરૂપ સિદ્ધિ અને મોક્ષ આપનારું છે, તેથી જ માતાને મા સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે। તેમની પૂજા અર્ચના કરવાથી સઘળા કાર્ય સિદ્ધ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। દેવ દાનવો ઋષિમુનિ યક્ષ કિન્નર અને ગૃહસ્થ આશ્રમમાં જીવન વ્યતીત કરનારા ભક્તો મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરે છે। તેમની પૂજા અર્ચના કરવાથી ધન યશ બળની પ્રાપ્તિ થાય છે। મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને માની 4 ભુજાઓ છે। માતાના જમણી તરફના નીચેના હાથમાં કમળ પુષ્પ અને ઉપરના હાથમાં શંખ સુશોભિત છે। ત્યાં જ ડાબી તરફના નીચેના હાથમાં ગદા અને ઉપરની હાથમાં ચક્ર સુશોભિત છે અને મા દુર્ગાએ આ રૂપમાં લાલ વસ્ત્ર ધારણ કર્યા છે। આ દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂર્ણ નિષ્ઠા સાથે ભક્તિ કરનાર વ્યક્તિને સઘળી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે। મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૌરાણિક કથાનું પ્રમાણ આપણને શિવપુરાણમાં અને દેવી ભાગવતમાં મળે છે। દેવી પુરાણ અનુસાર ભગવાન શિવે આ દેવીની કૃપાથી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને આ દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અર્ધું શરીર દેવીનું બની ગયું હતું, એટલે કે તે અર્ધનારીશ્વર કહેવાયા હતા। જ્યારે માતા કુષ્માંડા રૂપમાં મા દુર્ગાએ આ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે જ પોતાની સઘળી સિદ્ધિઓ એટલે કે 8 સિદ્ધિઓ પ્રમુખ અને 10 સિદ્ધિઓ ગૌણ જે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રદાન કરી। આમાં બ્રહ્માજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રમુખ 8 મહાસિદ્ધિઓ પ્રદાન કરી, જેને અષ્ટસિદ્ધિ પણ કહેવામાં આવે છે, અને મહાદેવજીને 8 મહાસિદ્ધિ અને 10 ગૌણ સિદ્ધિઓ એટલે કે 18 સિદ્ધિઓ પ્રદાન કરી હતી, જે આ પ્રકારે છે: અણિમા લધિમા પ્રાપ્તિ પ્રાગમ્ય મહિમા ઈશિત્વ વાશિત્વ સર્વકામ વશાયિતા સર્વજ્ઞત્વ દુરશ્રવણ પરકાય પ્રવેશન વાક સિદ્ધિ કલ્પ વૃક્ષત્વ સૃષ્ટિ સંહાર કરણ સામર્થ્ય અમરત્વ સર્વન્યાયકત્વ ભાવના અને સિદ્ધિ। તો આ પ્રકારે ત્રિદેવોને સઘળી સિદ્ધિઓ પ્રદાન કરવાના કારણે મા દુર્ગાને સિદ્ધિદાત્રી દેવીના નામથી પૂજવામાં આવે છે। તેથી ચાલો હવે એ પણ જાણી લઈએ કે આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ। તો નવરાત્રિના 9મા દિવસે એટલે કે અંતિમ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ઇત્યાદિ કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ગંગાજળ અને ગૌમૂત્રથી ઘર અને મંદિરને શુદ્ધ કરી લેવું જોઈએ। ત્યાર પછી કળશ પૂજન કરી દેવી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવું અને માને સિંદૂર અક્ષત રોલી શ્વેત પુષ્પ આદિ સાથે પૂજન કરવું। ત્યાર પછી માને સફેદ રંગના વસ્ત્ર અર્પિત કરવા અને માની સમક્ષ ધૂપ દીપ પ્રગટાવવા જોઈએ। માને મિષ્ઠાન પંચમેવો ફળ અર્પિત કરી શકાય, તેમજ મા સિદ્ધિદાત્રીને પ્રસાદમાં 9 રસયુક્ત ભોજન 9 પ્રકારના પુષ્પ અને 9 પ્રકારના ફળ અર્પિત કરવામાં આવે છે। પછી મા સિદ્ધિદાત્રીની આરતી અને સ્તુતિ કરવી। આ દિવસે મા સિદ્ધિદાત્રીને ભોગમાં હલવો ખીર પૂરી અને ચણાનું શાક વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે અને કહેવાય છે કે માને આ ચીજવસ્તુઓનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે। આ દિવસે માતા સિદ્ધિદાત્રીનું અધિકથી અધિક ધ્યાન કરવું જોઈએ અને ઓમ દેવી સિદ્ધિદાત્રીએ નમઃ મંત્ર દ્વારા મા સિદ્ધિદાત્રીનો જાપ કરવો જોઈએ। હવે ઘણા ભક્તો નવમીના દિવસે પણ કન્યા પૂજન કરે છે, પરંતુ આ દિવસે હવનનું વિશેષ મહત્વ હોય છે, તેથી જો શક્ય હોય તો તમે પોતાના ઘરે પણ નાનો એવો હવન કરી શકો છો અને હવન કરતી વખતે સઘળા દેવી દેવતાઓની નામની આહુતિ આપવામાં આવે છે। તેમજ હવનના સમયે દુર્ગા સપ્તસદીના સઘળા શ્લોકો સાથે મા દુર્ગાની આહુતિ પણ આપવામાં આવે છે। આ સાથે દેવીના બીજ મંત્ર ઓમ હીમ ક્લીમ ચામુંડે વિચ્ચે નમો નમઃ નો 108 વાર જાપ કરતા આહુતિ આપવી જોઈએ અને પછી આરતી કરવી જોઈએ અને ત્યાર પછી હવનની રાખને પોતાના મસ્તકે ધારણ કરવી જોઈએ, કારણ કે તે અત્યંત શુદ્ધ હોય છે, તે શુભતાનું પ્રતીક છે। આમ હવનની રાખને મસ્તકે ધારણ કરવાથી આપણા મનની અંદર છુપાયેલા દુર્ગણરૂપી દાનવો પણ નાશ થઈ જાય છે અને આપણા મનની શુદ્ધિ થઈ જાય છે। પછી માને પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી અને માનો આશીર્વાદ લઈ કન્યા પૂજન શરૂ કરવું।
અને આ દિવસે કન્યાઓ સાથે એક બટુક ભૈરવ પણ હોવો જોઈએ. કન્યાઓને ઘરે આદર સત્કારપૂર્વક બોલાવી તેમના પગ જળ અને દૂધથી પખારી કુમકુમ અને સિંદૂરનો તિલક કરી તેમના આશીર્વાદ લેવા અને પછી દેવીને જે ભોગ અર્પિત કર્યો હોય તે ભોજન કન્યા અને બટુકને ભોજન કરાવવું જોઈએ. ત્યાર પછી ક્ષમતા અનુસાર દાન અથવા ભેટ દક્ષિણા આપવી જોઈએ. ત્યાર પછી સગળા પરિવાર સાથે બધી જ કન્યાઓના ચરણ સ્પર્શ કર્યા પછી તેઓને વિદા કરવા જોઈએ. ત્યાર પછી પોતાના નવરાત્રિ ઉપવાસ પૂર્ણ કરવો. આ પ્રકારે કન્યા પૂજન કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરના સઘળા સભ્યોની ઉન્નતિ થાય છે. નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરૂપોની પૂજા આરાધના કરતાં સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ કરી લીધા પછી વ્યક્તિની લૌકિક પરલૌકિક સઘળા પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે. સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના ભીતર કોઈ એવી મનોકામના શેષ જ નથી રહેતી જેને તે પૂર્ણ કરવા ઈચ્છતો હોય. તે સઘળી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપે માં ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતો હવે તેમને અસીમ કૃપા પ્રાપ્ત કરી લે છે. પછી તેને કોઈ પણ પ્રકારના ભૌતિક સુખ સુવિધાઓની ઈચ્છા શેષ નથી રહેતી. આમ સઘળા પ્રકારની ઈચ્છાઓ શૂન્ય થઈ જાય છે. માં ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ થઈ જાય છે. આ પરમ પદ પ્રાપ્ત કર્યા પછી તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા જ નથી રહેતી. માં ભગવતીનું સ્મરણ ધ્યાન અને પૂજા આપણને આ સંસારની ક્ષુદ્રતાની અનુભૂતિ કરાવે છે અને આપણને પરમ શાંતિના સાચા અમૃત તરફ લઈ જાય છે. માં દુર્ગાના 9 સ્વરૂપ જેમની નવરાત્રિના 9 દિવસમાં પૂજા આરાધના કરવામાં આવે છે તે જ માં ભગવતી સઘળા પ્રકારનું મંગળ પ્રદાન કરનારી મંગળ સ્વરૂપા અને મંગળમયી છે. સૌનું કલ્યાણ કરનારી શિવા એટલે કે શિવની શક્તિ છે. તે જ જગતજનની છે. તે જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારણી શક્તિ સ્વરૂપ છે. તે જ સઘળા પ્રકારના ગુણોનો આધાર અને સઘળા ગુણોને પ્રકાશિત કરનારી નારાયણી એટલે કે નારાયણની શક્તિ છે. શ્રી જગદંબા જ સઘળી અભિષ્ટ સિદ્ધિ કરનારી અને સઘળા પ્રયાસ પૂર્ણ કરનારી પૂર્ણા છે અને જે પણ તેની શરણે લે છે તે પોતાના સઘળા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને અંતે પોતાના પરમ ગંતવ્યને પ્રાપ્ત કરી લે છે. નવરાત્રિના 9 દિવસે જે પણ પૂર્ણ શ્રદ્ધાથી મા જગદંબાની આરાધના કરે છે તે આ સંસારરૂપી ભવસાગરને પાર કરી લે છે. તો આ છે આજની અમારી નવરાત્રિનો અંતિમ દિવસ એટલે કે 9મા દિવસની મા સિદ્ધિદાત્રીની કથા તેમજ પૂજા વિધિ. અને અમને આશા છે કે નવરાત્રિના 9 દુર્ગાના 9 સ્વરૂપોની કથા અને પૂજા વિધિ તમને સારી લાગી હશે અને તમને ઉપયોગી થઈ હશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. સાથે તમારા મિત્ર અને પરિવારમાં આ કથાઓને પણ શેર કરજો જેથી કરી તેઓને પણ આ કથાઓ સાંભળવાનું પુણ્યફળ અને લાભ મળી શકે. અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી રાખજો જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો આજના નવરાત્રિના અંતિમ દિવસની કથા અને નવદુર્ગાના અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રી દેવીની કથા સાથે આપણે આ નવરાત્રિ કથા શૃંખલાને અહીં સમાપ્ત કરીએ છીએ. સાથે જ મા દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ કે આપણને આ ભૌતિક સંસારની માયાથી મુક્તિ પ્રદાન કરે અને આપણને આપણા પરમ આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે. સિદ્ધ ગંધર્વ યક્ષા ધૈર્ય સૂર્ય રમરરપી શિવ્ય માના સદા ભૂયાત સિદ્ધિદાયિની. અર્થાત જે સિદ્ધ ગંધર્વ યક્ષ અસુર અને દેવતાઓ દ્વારા સદા પૂજનીય છે તથા પોતાના ભક્તોને અષ્ટનવનિધિ પ્રદાન કરનારી સિદ્ધિદાત્રી દુર્ગાદેવી આપણને સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.